બુલેટ પર સવાર થઈ એક હાથમાં બુલેટનું હેન્ડલ અને બીજા હાથમાં તલવાર સાથે રાસ। જીપ પર સવાર થઈ એક હાથમાં સ્ટીયરિંગ અને બીજા હાથમાં તલવાર સાથે રાસ। ઘોડા પર સવાર થઈ એક હાથમાં લગામ અને બીજા હાથમાં તલવાર પકડીને રાસ। રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં ક્ષત્રિયાણીઓએ બતાવ્યો નારી શક્તિનો પરચો। રણજીત વિલા પેલેસમાં સતત 16મા વર્ષે તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું। દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્ષત્રિયાણીઓએ જીપ, એક્ટિવા અને બુલેટ પર તલવાર રાસ, એક હાથમાં સ્ટીયરિંગ અને બીજા હાથમાં તલવાર ફેરવીને સૌને અચંબિત કરી દીધા હતા। આ વખતે આકર્ષણનું કેન્દ્ર રહ્યા ઘોડા પર તલવાર રાસ। કોઈ દીકરી એક હાથમાં બુલેટ તો બીજા હાથમાં તલવાર લઈને રાસની રમઝટ બોલાવતી તો કોઈ મહિલાએ એક હાથમાં જીપનું સ્ટીયરિંગ અને બીજા હાથમાં ધારદાર તલવાર સાથે રાસની રમઝટ બોલાવી હતી। આ રાસ દરમિયાન સૌ કોઈને નારી શક્તિના સાક્ષાત દર્શન થયા। 150 ક્ષત્રિયાણીઓએ એક સાથે તલવાર રાસ સાથે વિવિધ કરતબો કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા। શૌર્ય રાસનો અદ્ભુત નજારો જોઈને સૌ કોઈ એક નજરે જોતા જ રહી ગયા। પરંપરા તો આ આપણી બહુ જૂની છે। સનાતન સંસ્કૃતિમાં શસ્ત્રની બહુ મહત્વપૂર્ણ ભૂમિકા છે અને ખાસ કરીને અમારા સમાજ માટે શસ્ત્ર એક બહુ મહત્વપૂર્ણ વસ્તુ છે। એની જે કલા પહેલાં જે હતી, પહેલાં યુદ્ધમાં કામ આવતી, હવે યુદ્ધ તો નથી, પણ આ યુગમાં પ્રમાણે આ પરંપરા લુપ્ત ના થાય એના માટે અમારું ભગની સેવા ફાઉન્ડેશન આ કાર્ય કરે છે। અને એમાં પણ આપ જોશો કે પહેલાં પૃથ્વીરાજ ચૌહાણ, મહારાણા પ્રતાપ જેવા યોદ્ધાઓ બધા એ લોકો મા ભગવતીની આરાધના કરીને શસ્ત્ર હાથમાં ઉઠાવતા। એટલે અમે પણ એ જ આપણી સનાતન સંસ્કૃતિનું જે આધાર છે કે આપણે માતાનું આવાહન કરી, આપણે માતાને ઇન્વોકેશન કરી, માતાને આપણે બોલાવીને એને સ્થાપના કરી અને પછી એનાથી આપણને जो शक्ति प्राप्त થાય उस शक्ति के द्वारा जो वो शक्ति संचार होती है, खास करके ये 9 दुर्गा के 9 दिनों में उसका पूरा उपयोग करके बहनें कुछ आगे समाज के लिए कुछ कर सके। કોમળ હાથોથી નિત નવા પકવાન બનાવતી નારી શીલ ચારિત્રની કે મા ભૌમની રક્ષા કરવાની નોબત આવે ત્યારે હાથમાં ખડગ લઈને રણચંડી બની જાય એવા ગૌરવવંતા ખમીરવંતા ભારતમાં નારીની દેવી સ્વરૂપે પૂજા થાય છે, જેને વિશ્વ આખું અચંબિત થઈને નિહાળે છે। રાજકોટમાં ક્ષત્રિયાણીઓ વીરાંગનાની ઝાંખી કરાવી। તલવાર રાસની પ્રેક્ટિસ ક્ષત્રિયાણીઓ છેલ્લા 1 મહિનાથી કરતી હતી। ભગીની સેવા ફાઉન્ડેશન આજે બીજા નોરતે જે પ્રાચીન ગરબા છે એ રજૂ કર્યા છે, જેમાં વિશિષ્ટ પ્રાચીન રાસ એટલે કે તાલી રાસ, દાંડિયા રાસ, ગરબા રાસ જેવા રાસ રજૂ કર્યા છે। અને સાથે ખાસ તો કે ભગીની સેવા ફાઉન્ડેશન જેના માટે પ્રચલિત છે એવા તલવાર રાસ, અને એ જ તલવાર રાસમાં જે અમે દર વર્ષ કંઈક ને કંઈક જે ઉમેરતા જઈએ છીએ। ગયા વર્ષ ને એની પહેલાના વર્ષે આપણે બાઇક પર સ્ટન્ટ્સ જોયા છે, ગયા વર્ષે આપણે બુલેટ અને જીપ ઉપર સાથે કરતબો જોયા છે। આ વર્ષ જેમાં આપણે જોયું છે કે બુલેટ છે, જીપ છે, એક્ટિવા છે, જેમાં બહેનો દીકરીઓ બધા જ છે જે એક્ટિવા ચલાવે છે અને સાથે એક હાથે તલવાર ફેરવે છે। અને સાથે તો ખાસ આ વર્ષ અમારી સાથે ઘોડી પણ જોડાયેલી છે કે જેની સાથે અમે તલવાર રાસ રજૂ કરી છે। તલવાર એ કોઈ નાની મોટી વસ્તુ નથી, એક શસ્ત્ર છે જેના માટે પૂરેપૂરી શક્તિની જરૂર પડે, એટલે મા શક્તિને યાદ કરીને અમારી દીકરીઓ એકડાથી શરૂ કરે છે। તલવારનો વજન એવો નથી કે હલકું ફુલકું આપણે રૂનો કોથળો ઉપાડ્યો છે અને થઈ જાય, એના માટે ખાસ અમે એકડાથી શરૂઆત કરીએ છીએ કે છેલ્લા 1.5 મહિનાથી એ લોકોએ પહેલેથી શીખી અને અત્યારે આપણી સામે રજૂઆત કરી છે। તેમાં અમે 2-3 દિવસની પ્રેક્ટિસ લીધી હતી એન્ડ હોર્સ સાથે ઓબ્વિયસલી થોડી લાઈક બોન્ડિંગ એન્ડ ઓલ। સો તલવાર રાસ હું ઘણા વર્ષથી ભગીની ક્લબમાં મેમ્બર હતી તો મને આવડતું હતું। સો બંનેને કમ્બાઈન કરીને હવે હોર્સ સાથે એકચ્યુઅલી હોર્સનું બિહેવિયર એકવાર ખબર પડી જાય પછી બહુ ડિફિકલ્ટી નથી।